નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફંક્શન પાર્ટ 2 જોઈશું. ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, સોલ્વિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ટોકિંગ અબાઉટ રીઝન આ ફંક્શન શીખી ગયા છે. તો આ વિડીયોમાં આપણે બીજા અન્ય કેટલાક ફંક્શન શીખીશું. ફ્રેન્ડ્સ, આગળ જે આપણે ફંક્શન શીખી ગયા છે તે દરેકે તૈયાર કરવાના છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ફંક્શન જોઈશું જેનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. એક્સપ્રેસિંગ એટલે દર્શાવવો થશે. ફ્રેન્ડ્સ, અહીં લેંગ્વેજ આઇટમ આપ્યા છે. આ રહ્યા લેંગ્વેજ આઇટમ. લેંગ્વેજ આઇટમ એટલે શું કે ફ્રેન્ડ્સ, આ શબ્દ જે વાક્ય હશે તે વાક્યમાં આવી જશે. તો જ્યારે આપણને ફંક્શન ઓળખવાનું આવો કંઈ પૂછવામાં આવે તો તમે આ શબ્દોની મદદથી, લેંગ્વેજ આઇટમની મદદથી તમે આ ફંક્શન ઓળખી શકો છો. ફ્રેન્ડ્સ, અહીં યેટ, બટ, ધો, ઓલ્ધો આ શબ્દો આપેલા છે. આ શબ્દોનો અર્થ સરખો જ થાય છે, પણ, છતાં પણ એવો અર્થ થાય છે. એટલે વાક્યમાં એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ અહીં છે કે રાજા રન ફાસ્ટ બટ હી મિસ્ડ ધ બસ. રાજા ઝડપથી દોડે છે પણ તેની બસ છૂટી જાય છે, બસ નીકળી જાય છે. તો ફ્રેન્ડ્સ, જોયું અહીં વાક્યમાં ઝડપી દોડે છે છતાં બસ નીકળી જાય છે એટલે વિરોધાભાસ આપવામાં આવ્યું છે. ખૂબ મહેનત કરે છે છતાં પણ એક્ઝામમાં ફેલ થાય છે. આપણે બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક્ઝામ્પલ જોઈશું. બીજું છે થો આઈ વર્ક હાર્ડ આઈ ફેલ્ડ. હું ખૂબ મહેનત કરતો હતો, વર્ક હાર્ડ, છતાં હું નિષ્ફળ ગયો. ઓલ્થો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તે ગરીબ છે છતાં પણ તે ખુશ છે. તો ફ્રેન્ડ્સ, અહીં બે વાક્ય આપેલા હોય છે. બંને વાક્ય એકબીજાને વિરોધમાં હોય છે. અને આ લેંગ્વેજ આઇટમ્સ તમારે યાદ રાખવાનું છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવશે તો તેવા વાક્યમાં યેટ, બટ, થો, ઓલ્થંગ આવા શબ્દ વાક્યમાં હશે. આ શબ્દોની મદદથી તમારે વાક્ય ઓળખવાના છે. લેંગ્વેજ આઇટમ્સ તૈયાર કરવાના. તો ફ્રેન્ડ્સ, હવે આગળનું ફંક્શન જોઈશું. શોવિંગ પોસિબિલિટી ઓર એક્સપ્રેસિંગ પોસિબિલિટી. શોવિંગ દર્શાવવું, એક્સપ્રેસિંગ બતાવવું, એક્સપ્રેસ કરવું. તો ફ્રેન્ડ્સ, અહીં પોસિબિલિટી આપેલી છે. તો પોસિબિલિટી આવે એટલે આપણને સમજાઈ જશે. શક્યતા દર્શાવે છે આવું થશે, થશે જ આવું નથી. સંભાવના દર્શાવવાની છે કે આવું થઈ શકે, થશે. તો ફ્રેન્ડ્સ, અહીં ક્યાં તો તમને શોવિંગ પોસિબિલિટી આવો કોઈ શબ્દ હશે અથવા તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી, બંને એક જ છે. અર્થ પણ શક્યતા દર્શાવવા થાય છે. પોસિબિલિટીનો અર્થ છે શક્યતા અને શોવિંગ બતાવવું, શો કરવું, બતાવવું. એક્સપ્રેસિંગ એ પણ દર્શાવવું થશે. હવે આપણને શોવિંગ પોસિબિલિટી અથવા એક્સપ્રેસિંગ પોસિબિલિટીના લેંગ્વેજ આઇટમ્સ જોઈશું. તો ત્યાં આવે છે માઇટ, મે અને માઇટ આવે છે. તો ફ્રેન્ડ્સ, મેનો અર્થ થાય છે કદાચ. તો ફ્રેન્ડ્સ, આ જે અહીં શબ્દ આપ્યા છે, મે એ વર્તમાન કાળનું રૂપ છે અને મેનું ભૂતકાળનું રૂપ એ માઇટ છે. એક્ઝામ્પલ જોઈશું. તો ફ્રેન્ડ્સ, પ્રથમ એક્ઝામ્પલ છે ઇટ માઇટ રેઇન ટુડે. કદાચ વરસાદ આવશે. ધ ટીચર માઇટ કમ લેટ. ટીચર કદાચ મોડા આવશે, લેટ આવશે, કદાચ.
ધ કેટ મે હેવ ડ્રંક ધ મિલ્ક. બિલાડી કદાચ દૂધ પી ગઈ હશે. તો ફ્રેન્ડ્સ, આ સંભાવના દર્શાવવામાં આવે છે. આગળ જોઈશું. આગળનું ફંક્શન છે જેનું નામ છે ઇન્ક્વાયરી એઝ અ નેચર, અથવા તેને આપણે ઇન્ક્વાયરી તરીકે ઓળખીશું, ક્યાંક તો સિકિંગ ઇન્ફોર્મેશન. ફ્રેન્ડ્સ, આ 3 શબ્દ એક જ અર્થ થાય છે માહિતી મેળવવા. ક્યાંક તો આપણને એક્ઝામમાં ઇન્ક્વાયરી એઝ અ નેચર આવો કંઈક શબ્દ આપ્યો હશે, ક્યાં તો ઇન્ક્વાયરી જ હશે, ક્યાં તો સિકિંગ ઇન્ફોર્મેશન. આવા અલગ અલગ નામ હશે, પરંતુ તેનો અર્થ તો એક જ થાય છે કે માહિતી મેળવવા. ફ્રેન્ડ્સ, તો અહીં લેંગ્વેજ આઇટમ્સ જોઈશું. હુ, વોટ, વાય, વેન, વેર, વિચ. ફ્રેન્ડ્સ, આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે કે હુનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો જ્યારે કોઈક વ્યક્તિ માટે કોણ છે આવું કંઈક પૂછવાનું હશે, તો ત્યાં આપણે હુનો ઉપયોગ કરીશું. વોટનો અર્થ થાય છે શું. વાય, શા માટે. વેન એ સમયદર્શક શબ્દ છે. વેન એટલે એનો અર્થ થાય છે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછવાના હશે કે ક્યારે આવીશું, તો સમય પૂછીએ છીએ ને, સવારે આવીશું કે સાંજે આવીશું, 11 વાગે આવીશું કે ક્યારે આવીશું, તો ત્યાં આપણે વેન હશે. ત્યારબાદ વેર છે. વેર આ શબ્દ સ્થળદર્શક શબ્દ છે. તો વેર શબ્દ આવે, વેરથી કોઈ પ્રશ્ન પૂછાય તો એનો આન્સર કોઈ સ્થળ જ હશે. વિચ એટલે કઈ. તો ફ્રેન્ડ્સ, ખબર પડી ગઈ હુનો ઉપયોગ વ્યક્તિ માટે. ફ્રેન્ડ્સ, આ ફંક્શનમાં જ નહીં પરંતુ ક્યાંક પણ એક્ઝામમાં કોઈક આવા હુથી ક્વેશ્ચન આવે, પ્રશ્ન આવશે, તો હુથી જે કોઈ પ્રશ્ન આવશે તેનો જવાબ કોઈ વ્યક્તિનું જ નામ હશે. વોટથી પ્રશ્ન આવશે તો વોટનો અર્થ શું થાય છે એટલે કારણ હશે. વાય પણ શા માટે થાય. વોટ એટલે શું થશે. તો ફ્રેન્ડ્સ, વાય એટલે શા માટે, વોટ એટલે શું. વેન હશે તો ક્યાં સમય જ માગશે. વેર હશે તો કોઈ સ્થળનો જ જવાબ હશે. હવે આપણે આ ફંક્શનમાં આવી જઈએ. તો ફ્રેન્ડ્સ, ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે આપણે માહિતી મેળવવા. હવે આપણે માહિતી અલગ અલગ પ્રકારની મેળવવાની રહે છે. જેમ કે આપણને કોઈ વ્યક્તિ વિશે જાણવું હશે તો આપણે હુથી પ્રશ્ન કરીશું. કોઈ સ્થળ વિશે જાણવું હશે તો વેરથી પ્રશ્ન કરીશું. કોઈ કારણ જાણવું છે કે ક્યાં તો કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન જાણવું છે કે આ શું છે, તો શું પૂછીશું. વોટથી પ્રશ્ન કરીશું. અથવા કોઈ કારણ જાણવું છે કે શા માટે, તો આપણે વાયનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આ કઈ છે આવો કંઈક આપણને પ્રશ્ન થશે તો ત્યાં આપણે વિચનો ઉપયોગ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને લેંગ્વેજ આઇટમ્સમાં ખબર પડી ગઈ છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો અહીં પ્રથમ એક્ઝામ્પલ આપ્યું છે, હુ ઇઝ ધેટ મેન. પેલું માણસ કોણ છે. માણસ માટે પૂછાય છે કોણ. હુનો ગુજરાતી અર્થ કોણ થાય છે. આગળનું એક્ઝામ્પલ જોઈશું. વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. વોટનો ગુજરાતી અર્થ શું થાય છે, શું. તમારું નામ શું છે. આગળનું એક્ઝામ્પલ જોઈશું. વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ. શા માટે બેબી એટલે નાનું બાળક રડી રહ્યું છે. વાયનો ગુજરાતી અર્થ થાય છે શા માટે. આગળનું એક્ઝામ્પલ જોઈશું. વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક. તમે આ કામ ક્યારે પૂર્ણ કરશો. સમય પૂછવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આગળનું એક્ઝામ્પલ જોઈશું. વેર ઇઝ માય બુક. વેર સ્થળ એટલે કોઈ જગ્યાનું જ નામ હશે એવું નથી, પરંતુ ઘરમાં પણ કંઈક આપણે અહીં એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મારી બુક ક્યાં છે. મારી બુક કબટમાં છે, મારી બુક બેડ પર છે, મારી બુક ટેબલ પર છે. ક્યાંક કોઈક પૂછવામાં આવ્યું છે ક્યાં છે. આ પણ એક સ્થળ જ થશે ને ફ્રેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ ફંક્શનમાં સમજ પડી હશે. આપણે આગળનું ફંક્શન જોઈશું.
તો ફ્રેન્ડ્સ, આગળનું ફંક્શન છે સોવિંગ એબિલિટી, અથવા તેનું બીજું નામ છે એક્સપ્રેસિંગ એબિલિટી. બંને આ એક જ ફંક્શન છે, પરંતુ નામ અલગ છે. તો ફ્રેન્ડ્સ, આ ફંક્શનનો ગુજરાતી અર્થ થાય છે ક્ષમતા દર્શાવવી અથવા ક્ષમતા બતાવવી. તો ફ્રેન્ડ્સ, એબિલિટી શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય છે કે હું એબલ છું કે હું એબલ નથી. ક્ષમતા દર્શાવે છે. તો ફ્રેન્ડ્સ, આ ફંક્શનના લેંગ્વેજ આઇટમ છે કેન, કેન નોટ. ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં કેનનો અર્થ શું થશે? હું કરી શકું. અને કેન નોટનો હું ન કરી શકું. તો ફ્રેન્ડ્સ, આપણે એક્ઝામ્પલ જોઈશું. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું કાર ડ્રાઈવ કરી શકું, કાર હંકારી શકું છું. આગળનું એક્ઝામ્પલ જોઈશું. ધે કેન વિન ધ મેચ. તેઓ મેચ જીતી જશે. તેઓ મેચ જીતી ગયા. આગળનું એક્ઝામ્પલ જોઈશું. રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. રાહુલ ક્લાઇમ્બ એટલે ચડવું. તો રાહુલ ઝાડ ઉપર ચડી શકે નહીં. તો કેન નોટ એ નથી કરી શકતો. કે જ્યારે આપણે કંઈક કરી શકીએ તો ત્યાં કેન લખીશું, અને નહીં થશે ત્યાં કેન નોટ લખીશું. આગળનું એક્ઝામ્પલ જોઈશું. શી કેન નોટ સિંગ. તે ગાઈ શકે નહીં. તો ફ્રેન્ડ્સ, જે આપણી ક્ષમતા હશે, તો ક્ષમતામાં આપણે બે રીતે દર્શાવી શકાય. કરી પણ શકીએ અને આટલી ક્ષમતા નથી. આટલી ક્ષમતા છે, આટલી ક્ષમતા નથી. તો ફ્રેન્ડ્સ, ત્યારે આપણે કેન અથવા કેન નોટનો ઉપયોગ કરીશું. આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, અથવા બીજું છે એક્સપ્રેસિંગ પરમિશન. વિનંતી કરવી. રિક્વેસ્ટનો અર્થ થાય છે વિનંતી કરવી, અને પરમિશન લેવું એનો અર્થ થાય છે પરવાનગી લેવી. તો ફ્રેન્ડ્સ, આ અર્થ વિનંતીનો છે અને આ છે પરમિશનનો. આ ફંક્શન જોડે આપવામાં આવ્યું છે, પરંતુ રિક્વેસ્ટનો અર્થ અલગ થાય છે અને પરમિશનનો અર્થ અલગ થાય છે. ફ્રેન્ડ્સ, રિક્વેસ્ટનો અર્થ થાય છે વિનંતી, અને પરવાનગીનો એટલે કે પરમિશનનો અર્થ થાય છે પરવાનગી. તો ફ્રેન્ડ્સ, અહીં લેંગ્વેજ આઇટમ જોઈશું. તો લેંગ્વેજ આઇટમ છે મે, વિલ, કુડ, કેન. ફ્રેન્ડ્સ, મેનો અર્થ થાય છે મે એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. પરવાનગી માટે આપણે એને વાપરી શકીએ છીએ. વિલ પણ, કેન અને કુડનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પ્રથમ છે મે. એક્ઝામ્પલ જોઈશું મેનું. તો મે આઈ કમ ઇન સર. ફ્રેન્ડ્સ, તો જ્યારે આપણે કોઈક રૂમમાં, આપણાથી મોટા અધિકારીના રૂમમાં આપણે પ્રવેશ કરવાના હશે, તો ત્યારે આપણે પરવાનગી લઈએ છીએ કે હું રૂમમાં આવી શકું. મે આઈ કમ ઇન સર. આગળનું એક્ઝામ્પલ જોઈશું. આગળનું એક્ઝામ્પલ છે વિલ યુ હેલ્પ મી પ્લીઝ. ફ્રેન્ડ્સ, આ વાક્ય એ વિનંતી દર્શાવે છે કે શું તમે મને મદદ કરશો. આગળનું સેન્ટેન્સ જોઈશું. આઈ કેન બોરોવ યોર કમ્પ્યુટર. હું તમારું કમ્પ્યુટર ઉધાર લઈ શકું. ત્યારબાદ આગળનું સેન્ટેન્સ છે કુડ યુ નોટ ડાઉન માય નંબર. શું તમે મારો નંબર નોંધ્યો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે વિનંતી અથવા પરવાનગી દર્શાવવા માટે આપણે મે, વિલ, કુડ, કેન આવા લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ કરી સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. અને એક્ઝામમાં વાક્ય સિલેક્ટ કરવાનું હોય, આ કયા ફંક્શનનું છે, તો ત્યાં આપણે સિલેક્ટ પણ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આજનું હોમવર્ક છે આપણે જે લેંગ્વેજ ફંક્શન શીખી ગયા તે ગ્રામરની નોટમાં સરસ અક્ષરે લખવાનું છે. આ આજનું હોમવર્ક છે. દરેકે આ ફંક્શન તૈયાર કરવાના છે.